નમસ્કાર દર્શક મિત્રો, આજના આરોગ્ય કાફેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે આંખોની સમસ્યાઓ, ઉપાય અને તેના ઇલાજ। શરીરનું સૌથી સંવેદનશીલ અને મહત્વનું અંગ એટલે આપણી આંખો। ખૂબ નાજુક અને મહત્વનું અંગ હોવાને કારણે તેની દરકાર અને સુરક્ષા કરવી એ શરીરના અન્ય અંગો જેટલું જ મહત્વની બની રહેતી હોય છે। અને તે વિશે માહિતી આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અમે આમંત્રિત કર્યા છે ડૉક્ટર આંશી રાઠોડજીને। તેઓ શ્રી આંખોના રોગોના નિષ્ણાત તરીકે ફરજ બજાવે છે અને તેઓ આંખોને લગતી સમસ્યાઓ અને તેના નિરાકરણ અંતર્ગત માર્ગદર્શન આપવા માટે અત્રે પધાર્યા છે। તો તેમની પાસેથી વિશેષ માર્ગદર્શન મેળવીએ, પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ કે દર્શક મિત્રો, અમારી ફોન લાઈન ચાલુ જ છે અને અમારા નંબર ખાસ નોંધી લેશો। અમારા નંબર છે 079 26 85 38 14, 079 26 85 38 16। આપને આજના વિષય સંબંધિત માર્ગદર્શન જોઈતું હોય તો પ્રશ્નો ચોક્કસથી આવકાર્ય છે। આવો ચર્ચાનો દોર આગળ વધારીએ। નમસ્કાર આંશીબેન, ડીડી ગિરનારના સ્ટુડિયો અને આપના આજની આ વિશેષ ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। જી, હવે આપ તો ઘણા વર્ષોથી એક નિષ્ણાંત તરીકે કાર્યરત છો અને આજની પ્રવર્તમાન સમસ્યા એટલે કે આંખો અને કંજક્ટિવાઇટિસની સમસ્યા। તો સૌથી પહેલાં અમારા દર્શક મિત્રોને એ જણાવો કે આ કંજક્ટિવાઇટિસ શું છે? પહેલી વસ્તુ તો હું તમને એમ કહીશ કે કંજક્ટિવાઇટિસ એટલે જે આંખનો જે સફેદ ભાગ છે એને આપણે કંજક્ટાઇવા કહીએ છીએ, અને જે કાળું ભાગ છે જે પારદર્શક છે એકચ્યુઅલી એને આપણે કીકી કહીએ છીએ। જી, જ્યારે આંખના કંજક્ટાઇવામાં ઇન્ફેક્શન થાય છે, એનો ચેપ લાગે છે, તો આપણે એને કંજક્ટિવાઇટિસ કહીએ છીએ। બરાબર। તો આ કંજક્ટિવાઇટિસ કેમ થાય છે? કંજક્ટિવાઇટિસ એટલે થાય છે કે તમે અગર તમારી આંખનું હાઇજીન સરખું ના રાખો, આંખને સ્વસ્થ અને સાફ ના રાખો, વારંવાર મોઢું અડ કરો તો તમને કંજક્ટિવાઇટિસ થાય છે। તમારી ઇમ્યુનિટી ખરાબ હોય, તમારો આહાર, તમારું ઊંઘ સારી ના હોય તો પણ તમે આ ચેપ લાગી શકે છે। બરાબર, ખૂબ આપે મહત્ત્વની વાત કરી। તો આ જે કંજક્ટિવાઇટિસ છે તેની શરૂઆત ક્યારથી થાય છે, એટલે શરૂઆતના લક્ષણો શું હોઈ શકે તેમ પણ કહી શકાય? કંજક્ટિવાઇટિસ જ્યારે ચાલુ થાય છે ત્યારે પેશન્ટને ખબર નથી હોતી, એ લોકોને એમ જ લાગે કે મને સામાન્ય આંખમાંથી પાણી નીકળી રહ્યું છે। પછી જેમ 1-2 દિવસ જાય એટલે પેશન્ટને ખૂંચવા લાગે, આંખમાં કંઈ ખટકે, પછી આંખમાં બળતરા થાય। 1-2 દિવસ વધુ જાય એટલે પછી આંખમાં સોજો આવે છે, આંખ ટેટા જેવી લાલ પણ ઘણા બધાને થઈ જાય છે। અમુક પ્રકારના જે કંજક્ટિવાઇટિસ હોય છે એમાં જે પાણી નીકળે છે એ ચીકાશવાળું, પરુવાળું પાણી નીકળે છે, આંખ ચોંટી જાય છે। આ બધા લક્ષણો છે કંજક્ટિવાઇટિસના। બરાબર છે, એટલે ખૂબ મહત્ત્વની બાબત કહેવાય કે આંખો ચોંટી જવી, આંખ લાલ થવી, આંખોમાં સોજો આવવો અને આંખો ચોંટી જાય, એ ખૂબ મહત્ત્વના લક્ષણો કહી શકાય કંજક્ટિવાઇટિસના। હવે વધુ આગળ ચર્ચા એ કરીએ, ખૂબ મહત્ત્વના પ્રશ્નો ઉપર આવીએ કે આ જે કંજક્ટિવાઇટિસ ફેલાય છે કેવી રીતે? આ પ્રશ્ન ખૂબ મહત્ત્વનો સાબિત થશે કદાચ દર્શક મિત્રો માટે। ઘણા બધા એવું કહેતા હોય છે કે કંજક્ટિવાઇટિસ આપણે ચોમાસામાં જ થાય છે, પણ એ વાત સાચી નથી। કંજક્ટિવાઇટિસ ક્યારે પણ થઈ શકે છે, પણ જેમ ચોમાસામાં આપણે જોતા હોઈએ છીએ કે બધા રોગો વધી જાય છે, મલેરિયા, ડેન્ગ્યુ કહીએ, ટાઇફોઇડ, કમળો, એ બધું વધી જાય છે, તેમજ આંખના રોગો વધી જાય છે। એટલે આ સમયે આપણે વધુ જોઈએ છે કંજક્ટિવાઇટિસને થતા। બરાબર। દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે લીંબડીથી દીક્ષિતભાઈ જોડાયેલા છે। દીક્ષિતભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? મારો પ્રશ્ન એ છે કે મને આગેનું ઓછું બતાય છે પણ પાણીનું સરખું બતાય છે, અને બીજું એ કે આંખોમાં અત્યારે ગરમીના કારણે બળતરા બહુ થાય છે, તો તેના માટે કોઈ ઉપાય? ચોક્કસથી તમારા પ્રશ્નનું સમાધાન લાવીએ મેમ, એમના પ્રશ્નનું નિરાકરણ લાવીએ। યસ, પહેલી વસ્તુ તો એ છે કે આંખોમાં બળતરા થવા ઘણા કારણ હોય છે। બધા કારણસર ઇન્ફેક્શન હોય એ હોતું નથી, પણ હા, ડૉક્ટરને બતાવવું જરૂરી હોય છે। ઘણીવાર આપણે મોબાઈલ ફોન કે પછી તડકામાં વધુ જતા હોઈએ ત્યારે આપણી આંખ ડ્રાય થતી હોય છે, સુકાઈ જતી હોય છે, જેના કારણે આંસુ બને નહીં અને આંખમાં બળતરા થાય। પણ આંખ અગર તમારી લાલ થતી હોય, આંખમાં પાણી આવતું હોય, ચોંટતી હોય, તો ચોક્કસ આ લક્ષણ કંજક્ટિવાઇટિસના હોઈ શકે છે। બરાબર, ચોક્કસથી દીક્ષિતભાઈની સમસ્યાનું સમાધાન થઈ ચૂક્યું છે। અત્યારે આપણી સાથે અન્ય કોલર મિત્ર પણ જોડાયેલા છે અને તે છે સુરેન્દ્રનગરથી પ્રભાબેન। પ્રભાબેન, આપનો પ્રશ્ન જણાવશો? મારી આંખ છે ને મેડમ, આંખમાં ઝામર કયો ડોક્ટરે દેખાડ્યું નહીં, બરાબર,
સવારથી સાંજ સુધી ડાબી આંખમાં સારું દેખાય તો સાંજથી સવાર સુધી જમણી આંખમાં સારું દેખાય. એક આંખમાં સારું દેખાય તો એક આંખમાં મોડું દેખાય. બરોબર. ચોક્કસથી તમારી સમસ્યાનું સમાધાન લાવીએ. પ્રભાબેનને ઝામરની સમસ્યા છે અને તે અંતર્ગત તેઓએ શું તકેદારી રાખવી જોઈએ? પ્રભાબેન, જ્યારે ઝામર એટલે આંખનું પ્રેશર વધી જવું અને એના કારણે આપણી જે આંખની નસ હોય એ સૂકાઈ જાય. એટલે હવે આપણે ઓછું એટલે દેખાતું હોય કારણ કે આંખના જે કોષો છે એ સૂકાઈ ગયા છે. એટલે જે સામાન્ય માણસને દેખાતું હોય એના કરતાં ઓછું દેખાય. જેમ તમે કીધું કે તમને અમુક સમય જમણી આંખે સારું દેખાય ને અમુક સમય તમને ડાબી આંખે સારું દેખાય, એ એટલે એવું હોય છે કારણ કે જ્યારે આંખનું પ્રેશર વધે ત્યારે તે આંખમાં તમને ઓછું દેખાય અને જ્યારે બીજી આંખનું પ્રેશર યુઝ્યુઅલી બીજા આંખ કરતાં વધતું હોય તો ત્યારે એ આંખમાં તમને થોડું ઝાંખું દેખાશે. પણ તમારા જે ઝામરના ટીપા છે એ હંમેશા તમારે જેમ બીપી ડાયાબિટીસની ગોળી લઈએ એમ આજીવન આ ટીપા નાખવા પડે. જી, ચોક્કસથી પ્રભાબેનની સમસ્યાનું સમાધાન થઈ ચૂક્યું હશે. અત્યારે પોપટભાઈ આપણી સાથે પાટણથી જોડાયેલા છે. પોપટભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? જી, આપનો પ્રશ્ન જણાવો. પોપટભાઈ, સૌથી પહેલા તમારા ટીવીનો વોલ્યુમ ધીમો કરી દેશો જેથી કરીને આપના પ્રશ્નને વધુ સરળતાથી સાંભળી શકીએ. હા બોલો. જી, પ્રશ્ન જણાવશો. અમારી આંખો લાલ થઈ ગઈ, એકદમ લાલ. જી. લાલ થઈ ગઈ છે અને 2 દિવસથી દુખે છે બહુ. બરોબર છે. ચોક્કસથી જી 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 મેમને કહીશું. મેમ, એમની આંખો લાલ થઈ છે અને દુખાવો પણ થાય છે, તો તેમને શું પગલાં લેવા જોઈએ? અત્યારે ઘરની સમસ્યા છે કારણ કે લક્ષણ તો લાગે છે કે કદાચ કંજંક્ટિવાઇટિસના હોય, પણ છતાં ઘણી બધી વસ્તુઓમાં આંખ લાલ થતી હોય છે અને દુખાવ થતા હોય છે, એટલે આપણે ડૉક્ટરને તો બતાવવું પડે. પણ એના સિવાય બીજી વસ્તુ તમારે એ ધ્યાન રાખવાની છે કે અગર તમને લાગતો હોય કે ચેપ છે આંખમાં, તો ઘરમાં જે બાળક છે કે જે ઉંમરલાયક છે એમનાથી દૂર રહેજો, કારણ કે અગર શક્યતા ચેપની હોય તો એ લોકોને પણ લાગવાનું છે. બરોબર છે. એટલે સાવચેતીના પગલાં ખૂબ મહત્ત્વના બની રહે છે. તો હવે આપણે એ પ્રશ્ન તરફ આવીએ છીએ કે કયા પ્રકારના સાવચેતીના પગલાં લેવા જોઈએ કે જે મિત્રોને કંજક્ટિવાઇટિસનો પ્રોબ્લેમ થયો હોય? પહેલાં તો હું તમને એમ કહીશ કે કયા પગલાં લેવા જોઈએ જેનાથી આપણે કંજંક્ટિવાઇટિસ અટકાવી શકીએ. બરોબર છે. તો એમાં હું ફક્ત 3 પગલાં કહીશ કે વારંવાર નંબર 1 હાથ ધોવું. જેટલું હાથ ધોશો એટલું તમે વાયરસને, બેક્ટેરિયાને તમારાથી દૂર રાખશો. નંબર 2 કે છે ને, હાથ ક્યાંય પણ અડાઈને પબ્લિક પ્લેસ પર ગયા હો કે તમે કોઈ પૈસાની નોટ પકડી હોય, દરવાજો ખોલ્યો હોય, કોઈને હાથ મેળવ્યું હોય તો એ વસ્તુ તમે મોઢા પર હાથ ન લઈ જાઓ. અને નંબર 3 માસ્ક પહેરો, કારણ કે અમે જોયું છે આજકાલના કંજંક્ટિવાઇટિસ ગળાના ઇન્ફેક્શનથી ચાલુ થાય છે અને પછી આંખમાં ઇન્ફેક્શન થાય છે. એટલે આ સિઝનમાં જેટલું તમે માસ્ક પહેરશો એટલું તમે આ રોગથી દૂર રહી શકશો. ખૂબ આપે મહત્વની માહિતી આપી. અત્યારે આપણી સાથે ગીર સોમનાથથી હસમુખભાઈ જોડાયેલા છે. જી હસમુખભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? મારા જમણા હાથમાં છે ને વેર જેવું છે ને આંખ ખટકે. બરોબર છે. લાલ થઈ જાય આંખ. બરોબર છે. ચોક્કસથી તમારા પ્રશ્નનો ઉત્તર આપીએ. મેમ, તેમને આંખો ખૂંચી રહી છે, તો તેના વિશે શું કરવું જોઈએ? એમને કીધું કે એમને આંખમાં વેલ છે, તો ઘણીવાર એવું થાય કે જ્યારે આંખની વેલ થોડી સૂજાઈ જાય ત્યારે એ ખટકે અને પાણી નીકાળે. યુઝ્યુઅલી આ ઇન્ફેક્શન નથી હોતું, એ આંખનો એક દરમિયાનનો સોજો હોય છે જે દવાથી આપણે ટ્રીટ કરવું પડે છે. પણ જ્યારે અગર તમને લાગે કે હવે આંખમાંથી પાણી નીકળે છે કે આંખ વધુ લાલ થઈ રહી છે તો આનો ઈલાજ ડૉક્ટર પાસે જઈને જ કરાવવો જોઈએ. બરોબર છે. હવે જ્યારે ઋતુ પરિવર્તન થતું હોય છે ત્યારે આ પ્રકારની કંજક્ટિવાઇટિસની સમસ્યાઓનો વ્યાપ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે, તો સૌથી પહેલાં તો એટલે તે માટેના અગાઉથી જ કયા કયા પગલાં લેવા જોઈએ કે કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ? જેમ મેં તમને કીધું કે કંજંક્ટિવાઇટિસ કોઈ પણ ઋતુમાં થઈ શકે છે, પણ જે આ ચોમાસા અને ભેજવાળું વાતાવરણ છે એમાં વધી જાય છે, કારણ કે આ જે બેક્ટેરિયા, વાયરસ હોય, કોઈ પણ રોગ, મલેરિયા, ડેન્ગ્યુ, કમળો, આ ગળું બગડી જવું, એ બધું આ સિઝનમાં થાય છે. એટલે જેમ મેં કીધું કે માસ્ક પહેરવો, તમે વારંવાર હાથ ધોવું
અને મેઇન ઇમ્પોર્ટન્ટ ઇઝ તમારી ઇમ્યુનિટી બૂસ્ટ કરવી પડે. બરાબર આજે છે. મને અગર શરદી ખાંસી હશે તો ખાલી 2 દિવસમાં મટી જશે, પણ અગર સામેવાળા વ્યક્તિને ઇમ્યુનિટી ઓછી હશે તો એવી રીતે શરદી ખાંસી, આંખ જશે, પગ દુખશે, તાવ આવશે, બધું થઈ શકે છે. બરોબર છે. એટલે આ સિઝન કે અથવા આ સિઝન સિવાય પણ ઇમ્યુનિટી બૂસ્ટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ખૂબ સરસ આપે માર્ગદર્શક માહિતી આપી. અત્યારે આપણી સાથે દીવાભાઈ અમદાવાદથી જોડાયેલા છે. દીવાભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. નમસ્કાર બેન. નમસ્કાર. હવે મારે મિસેસને આપું જરા વાત કરો. તકલીફ એમને આંખોમાં બળતરા થાય છે તેની. ચોક્કસથી. જી હાલો સાહેબ, જી આપનો પ્રશ્ન જણાવશો. મને સુગંધ આવે ને અગરબત્તીની સાબુની. જી હાલો, હા જી જી અમે સાંભળી જ રહ્યા છીએ. આપનો પ્રશ્ન જણાવો. આંખમાં કઈ સુગંધ આવે ને. ફરીથી આપનો પ્રશ્ન જણાવશો. હા જી દીવાભાઈ, આપનો પ્રશ્ન જણાવો. સ્મેલની એલર્જી, સ્મેલની. બરોબર છે. અને એના હિસાબે આંખોમાં બળતરા થાય 24 કલાક બધા કરે. બરોબર, ચોક્કસથી તમારી સમસ્યાનું સમાધાન લાવીએ. મેમ, તેમને વિવિધ પ્રકારની જે સ્મેલ આવતી હોય છે તેની એલર્જી છે અને એના કારણે આંખોમાં તકલીફ થાય છે, તો તે માટે તેઓએ કયા પગલાં લેવા જોઈએ? નિરાકરણ શું હોઈ શકે? એક પ્રકારનું કન્જંક્ટિવાઇટિસ છે જેને અમે કહીએ છીએ કે એલર્જીક કન્જંક્ટિવાઇટિસ. કોઈકને આંખમાં, કોઈને ચામડીમાં, કોઈને વાળમાં, કોઈને ખણ આવે, આ બધું અલગ અલગ પ્રકારની એલર્જી હોય છે. જેને આંખમાં થતું હોય છે એને ઇચિંગ કે પછી બળતરા થતા હોય છે, ખંજવાળ આવતી હોય છે, કોઈક વાર આંખ સૂજી જતી હોય છે. આમાં આપણે એક એન્ટી એલર્જીક ડ્રોપ લેવા પડે છે. બીજું કંઈ નથી કરવું હોતું. અને બરફના શેક કે ઠંડા પાણીના શેક કે આઈસ પેક તમે લગાવો તો પણ એલર્જી ઓટોમેટિકલી ઓછી થઈ જતી હોય છે. બરોબર, ખૂબ સરસ આપે માહિતી આપી. ચોક્કસથી તેમની સમસ્યાનું સમાધાન થઈ ચૂક્યું હશે. અત્યારે આપણી સાથે અમરેલીથી મુમતાઝબેન જોડાયેલા છે. જી આપનો પ્રશ્ન જણાવશો. જી આપનો પ્રશ્ન જણાવો. મારી આંખોમાં બહુ બળ્યા કરે છે. બરોબર છે. જી તો બીજું આપને શું થાય છે મુમતાઝબેન? આંખો બપોર પછી વધારે બળે છે. બરોબર છે. ચોક્કસથી તમારી સમસ્યાનું સમાધાન લાવીએ કે બપોર પછી એમની આંખોમાં બળતરા વધારે થાય છે. આ અમે ખૂબ લક્ષણ જોયા છે. જે લોકો 50-60 વર્ષથી ઉપર અગર કોઈની એજ થતી હોય છે ત્યારે અમે જોયું છે કે એ લોકોના જે નાસુર હોય છે, એ લોકોની જે ગ્રંથિઓ હોય છે ઉંમરના કારણે થોડી વીક પડી જતી હોય છે, નબળી થઈ જતી હોય છે. એટલે જે આપણા આંસુ છે એ બનતા નથી. અને જેમ પાણી આપણે કોઈ પણ વસ્તુ સાફ રાખવા જોઈએ એમ આંખના આંસુ પણ આપણા એટલા જ અગત્યના હોય છે આંખને સાફ ને સ્વસ્થ રાખવા માટે. તો આમાં આપણે પ્લેન લુબ્રિકેટિંગ ડ્રોપ્સ પણ નાખશું તો પણ આપણને સરસ રહેશે. બરાબર. મેમ, આપે અગાઉના એક પ્રશ્નમાં જણાવ્યું કે જે લોકોની ઇમ્યુનિટી વધારે સારી હોય તે લોકોને કન્જક્ટિવાઇટિસ થવાની શક્યતા ઓછી રહેતી હોય છે. તો આ ઇમ્યુનિટી બૂસ્ટઅપ કરવા માટે શું કરવું જોઈએ? ઇમ્યુનિટી બૂસ્ટિંગ ખાલી 3 વસ્તુથી થઈ શકે છે. જી. નંબર 1 ઇઝ પૌષ્ટિક આહાર. જે લોકો બેલેન્સ ડાયટ લેતા હોય છે, જે લોકો બહુ જ સરસ ખોરાક લેતા હોય છે, એ લોકોને ઇમ્યુનિટી સારી રહે છે. હવે આંખનો પૌષ્ટિક આહાર એટલે વિટામિન એ. વિટામિન એ તમે કહેશો કે ક્યાંથી મળશે તમને? તો ગાજરમાંથી મળશે, પાલક, કોથમીર, જે આપણે એગ્સ ઈંડા ખાઈએ છીએ એમાંથી મળે છે, આપણે ફિશ ખાઈએ તો એમાંથી મળે છે. તો પૌષ્ટિક આહાર આંખનો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નંબર 2 ઇઝ રેગ્યુલર એક્સરસાઇઝ. દિવસની 20 મિનિટ પણ પોતાના માટે તમે કાઢશો એક્સરસાઇઝ માટે તો તમે ક્યારે પણ રોગોને ઇન્વિટેશન નહીં આપો. અને નંબર 3 જે હું સમજું છું કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ છે સ્લીપ, તમારી ઊંઘ. પૂરતી ઊંઘ એટલી ઇમ્પોર્ટન્ટ છે. જેમ આપણું ફોનની બેટરી ઉતરી જાય તો આપણે એને ચાર્જ કરવી પડે છે, તેમજ આપણે અગર ઊંઘ લઈએ તો આપણું બોડી ચાર્જ થાય છે, આપણી બોડીમાં આખી એનર્જી પાછી આવે છે. અને અમે જોયું છે કે જે લોકોની એનર્જી ઓછી હોય છે, જે લોકો ઊંઘ પૂરી કરતા નથી, એ પૌષ્ટિક આહાર પણ લેતા હશે તો પણ એ લોકોની ઇમ્યુનિટી સરખી થતી નથી. ખૂબ સરસ આપે માર્ગદર્શક માહિતી આપી કન્જક્ટિવાઇટિસના સંદર્ભમાં. અત્યારે આપણી સાથે પાલનપુરથી વાસુદેવભાઈ જોડાયેલા છે. જી વાસુદેવભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારે કેટરેક્ટ કરેલું બંને. હલો જી
હલો જી વાસુદેવભાઈ, અમે તમને સાંભળી જ રહ્યા છીએ. આપનો પ્રશ્ન બંને આંખે જણાવશો. કેટરેક્ટ કરાયેલું 6 મહિના પહેલા. સારા કેટરેક્ટ મેં બરોબર. આઈ નાખેલા સારા બરોબર. એકદમ ઊંચા. એના બરોબર, પછી મને એમ થયું કે કોઈ મને ડ્રોપ નાખવા જરૂરી છે. ચોક્કસથી તમારા પ્રશ્નનું સમાધાન લાવીએ. તેમને આંખની સર્જરી કરાવી છે અને નવા નેત્રમણી રાખ્યા છે, તો તે માટે એમને હજુ પણ ડ્રોપ્સ નાખવા પડે ખરા? 6 મહિના પહેલા કરાવેલી છે. મારા મતે ક્યારે પણ આંખમાં જરૂરિયાત વગર કંઈ નાખવું નહીં. તમને કોઈ તકલીફ ના હોય તો ઠંડકના ટીપાની પણ તમને જરૂર નથી હોતી. આંખમાં પાણીની છાલક મારશો પોચા હાથથી તો પણ એ ઇનફ હોય છે. બાકી બીજું કંઈ જ કરવાની જરૂર નથી. બરોબર. તો મેમ, શું એવું બનતું હોય કે આજે કન્જક્ટિવાઇટિસના કારણે જે ઇન્ફેક્શન થતું હોય છે અને તેના કારણે વ્યક્તિના વિઝન ઉપર અસર પડતી હોય ખરી? અમે જોયું છે કે જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે કંજંક્ટાઇવા એટલે જે સફેદ ભાગ છે કંજંક્ટાઇવાને જે આપણે કાળું દેખાય છે એ કીકી કહેવાય છે. એ આમ પારદર્શક હોય છે. પણ જ્યારે ઇન્ફેક્શન થાય આંખમાં, કંજંક્ટિવાઇટિસ હોય કે કંઈ પણ, અને કીકી પર એના પર ઇન્ફેક્શન થાય અને એના પર ડાઘા રહી જાય તો પછી એ આપણી દ્રષ્ટિ ઓછી થતી હોય છે. અમે જોયું છે કે ઘણા લોકો દવાના દુકાન પરથી દવા લઈ આવે જી. અને સ્ટીરોઇડના દવા હોય છે. હવે સ્ટીરોઇડના ફાયદા કરતાં વધારે છે અને એ નાખે છે અને બધું ઇન્ફેક્શન વધી જાય અને આંખની દ્રષ્ટિ ઓછી થઈ જાય છે. ખૂબ સરસ આપે માહિતી આપી. અત્યારે આપણી સાથે મહીસાગરથી બાબુભાઈ જોડાયેલા છે. જી, આપનો પ્રશ્ન જણાવશો. જી બાબુભાઈ. હા મેડમ. જી હા, આપનો પ્રશ્ન જણાવશો. હા, આંખો પર ફૂલ્લી થાય. બરોબર છે. અને અત્યારે બીજી શું તકલીફ થાય છે આપને? બળતરા. બળતરા થાય છે. ચોક્કસથી તમારા પ્રશ્નનું સમાધાન લાવીએ. એમને આંખોમાં ફોલ્લી થઈ છે ને બળતરા પણ હાલ થઈ રહી છે, તો તેમને શું પગલાં લેવા જોઈએ? આંખની ફોલ્લી એટલે આંજણી, અમે અમારી ભાષામાં કહીએ કે આંજણી થઈ છે તમને. હવે આંજણી તમે બહુ તેલવાળું ખાતા હો તો પણ થાય. આપણે વાળ એકદમ ખરાબ રાખતા હોય કે ખોડો હોય વાળમાં તો પણ થઈ શકે, કે વારંવાર આંખ જોરથી મસળતા હો, ગંદા હાથથી આંખ અડતા હોય તો પણ તમને આંજણી થાય. અને એકવાર આંજણી થાય કે ઇન્ફેક્શન થાય આંખમાં એટલે બળતરા તો આવવાના જ છે સાથે ને સાથે. બરોબર છે. મેમ, ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે લોકોને ખબર પડતી હોય કે અમારે આંખોનું ઇન્ફેક્શન થયું છે અને સામાન્ય ભાષામાં એવું કહેવાય કે આંખો આવી એવું કહેતા હોય છે, તો ઘણી વખત લોકો આંખોમાં પેલું સિંદૂર લગાવતા હોય, દૂધના પોતા મૂકતા હોય છે કે પેલું મધ લગાવતા હોય છે, તો આવા ઘરગથ્થુ ઉપચાર કરતા હોય, શું તે યોગ્ય ખરા? હું એક વસ્તુ કહું કે આંખમાં દવા અને પાણી સિવાય કઈ વસ્તુ જઈ ના શકે. તમે આંખના જે દૂધ આપણે પીવા માટે હોય એ આંખમાં તમે નાખશો તો તમને ચોક્કસ ઇન્ફેક્શન થશે, કારણ કે એમાં પણ ઘણા બધા વાયરસ હોય છે. જે મધ નાખતા હોય છે, મધ શું છે? મધ એટલું ચીકણું હોય છે કે એ બધે તમારા ગ્રંથિઓને દબાઈ દેશે અને પછી સિંદૂર કે પછી લોકો મેશ આંજતા હોય છે, એ બધું જરાય કરવાનું ના હોય. બરોબર છે. એટલે સૌથી પહેલાં એવું કહી શકાય કે ઘરગથ્થુ ઉપચાર કરવા કરતાં પહેલાં ડૉક્ટરનો સંપર્ક કરવો હિતાવહ ગણી શકાય. મારા પ્રમાણે ઘરના ડૉક્ટર ના બનવું, બરોબર, અને ડૉક્ટરને બતાવવું. જી જી જી. હવે જ્યારે આ જે કન્જક્ટિવાઇટિસ છે, શું એ બાળકોમાં જોવા મળતો વધારે હોય છે, તે વાત સાચી? કન્જંક્ટિવાઇટિસ જે હોય છે એનું કંઈ એવું પ્રીડિસ્પોઝિશન નથી હોતું કે ભાઈ બાળકોને થાય કે મહિલાઓને વધારે થાય કે બુઝુર્ગને વધારે થાય. કન્જંક્ટિવાઇટિસ તેને થશે જેની ઇમ્યુનિટી ઓછી હશે અને જે આંખને સરખી નહીં રાખતા હોય. હવે બાળકોમાં એટલે અમે વધુ જોઈએ છે કારણ કે એ લોકો સ્કૂલે જતા હોય છે. સ્કૂલે જાય, માટીમાં રમે, કોઈક એક બાળકને આંખ આવી હોય, કોઈકને તાવ આવ્યો હોય, એટલે એ લોકો વાયરસ તરત કેચ કરી લેતા હોય છે. અને આજકાલ અમે જોયું છે કે જે કન્જંક્ટિવાઇટિસ થાય છે એ હાઈલી કન્ટેજિયસ હોય છે. કન્ટેજિયસ એટલે બહુ જલ્દી ફેલાઈ જતો હોય છે. એટલે એક જણને થાય એટલે આજુબાજુવાળા બધાને થાય, એક પરિવારના એક જણને થાય એટલે બધાને થાય છે. અને જે લોકોની ઇમ્યુનિટી ઓછી હશે એને પહેલું થશે. બરોબર છે. ચોક્કસથી ખૂબ સરસ માહિતી આપી. અત્યારે આપણી સાથે રાજકોટથી મહેન્દ્રભાઈ જોડાયેલા છે. જી મહેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા, કેમ આંખો ભારે ભારે લાગે છે? બરોબર છે. અને બીજી કોઈ તકલીફ ખરી આપને મહેન્દ્રભાઈ? હા, આંખો
આંખો આપની ભારે લાગે છે એ સિવાયની પણ બીજી કોઈ તકલીફ ખરી આપને? ના પાદરા તાલુકો. જી સારું, તો આપની સમસ્યાનું સમાધાન લાવીએ. એમની આંખો ભારે લાગ્યા કરે છે. ભારે લાગવાનો મતલબ આંખ પર સ્ટ્રેન પડે છે, આંખ પર જોર પડે છે. હવે આ ક્યારે થશે? જ્યારે અગર તમને ચશ્મા હોય અને તમે ચશ્મા ના પહેરતા હોય તો. જ્યારે આપણે ખૂબ ઝીણું કામ એકદમ નજીકથી કરતા હોય કે અંધારામાં વધુ કામ કરતા હોય, નજીકથી મોબાઈલ જોતા હોય કે તમને અર્લી મોતિયા આવતા હોય તો પણ આંખ ભારે લાગી શકે છે. બરોબર છે. તો ઘણી વખત એવું બનતું હોય કે મેમ કે ઘણા લોકોને શરદી થતી હોય છે ત્યારે આંખોમાં ખૂબ ખંજવાળ આવતી હોય છે, તો શું એ પણ એક પ્રકારનું ઇન્ફેક્શન ગણી શકાય ખરું? શરદી બે પ્રકારની હોય, એક ઇન્ફેક્શનના કારણે હોય છે અને એક એલર્જીના કારણે હોય છે. હવે જેને ઇન્ફેક્શનના કારણે હોય છે એ લોકોને આંખમાં ચેપ લાગે છે, જેમ મેં તમને કીધું આંખમાંથી પાણી નીકળવું, આંખમાં પરું આવવું. અને જે લોકોને એલર્જીના કારણે થતું હોય છે, કોઈકને ધુમાડાની એલર્જી હોય છે, કોઈકને ડસ્ટની એલર્જી હોય છે, એ કારણ હોય તો આંખમાંથી ચીકણું પાણી નથી આવતું, ખાલી વોટરિંગ જેવું નોર્મલ પાણી જેવું આવતું હોય છે. અને એમાં અમે જોઈએ છે કે આંખ લાલ પણ થતી નથી હોતી. બરોબર છે. અને આ વખતના જે કન્જક્ટિવાઇટીસના આ વર્ષના અને અત્યારના સમયના કન્જક્ટિવાઇટીસની વાત કરીએ આપણે, તો તે અગાઉના વર્ષોની કમ્પેરમાં કંઈ અલગ પડે છે ખરો? કારણ કે આપણે કોરોના કાળ બાદની વાત કરી રહ્યા છીએ. તમે અત્યારે ન્યૂઝમાં ચર્ચામાં જોયું હશે કે સુરતને બધે કન્જક્ટિવાઇટીસ બહુ જ વધી ગયો છે અને એ આંકડો ગામ ગામ અને શહેર શહેરમાં વધી રહ્યો છે. આ વર્ષના કન્જક્ટિવાઇટીસ ઇઝ હાઈલી કન્ટેજિયસ, એટલે એ બહુ જલ્દી સ્પ્રેડ થાય છે, બહુ જલ્દી લોકોને એકથી બીજાની અંદર સ્પ્રેડ થાય છે. અને બીજું વસ્તુ અમે એ જોયું છે કે પહેલાં જે કન્જક્ટિવાઇટીસ થતા હતા એ માત્ર 5 કે 6 દિવસમાં રૂજ આવી જતી હતી. હવે 3 થી 4 અઠવાડિયું થાય છે કન્જક્ટિવાઇટીસને રૂજ આવતા. તમે કેટલા પણ ટીપા દવાઓ આપો પણ એનો એ એકદમ સપોર્ટ નથી કરી શકતો. અને ત્રીજી વસ્તુ અમે જોઈ છે કે આ વખતનું કન્જક્ટિવાઇટીસમાં બધાને 90% લોકોનું ગળું ખરાબ હોય છે. જ્યારે પેશન્ટ આવે અમે પૂછીએ એમને કે તમને ગળું ખરાબ થયું, તો એ કે હા બેન, 10 દિવસ પહેલાં જ મને શરદી ખાંસી થઈ હતી. એ ચાલુ એવી રીતે થાય અને પછી નાસુરના રૂટના દ્વારા એ આંખમાં ઇન્ફેક્શન કરે છે. ખૂબ સરસ, આપે મહત્વની માહિતી આપી. ચોક્કસથી દર્શક મિત્રોને ઉપયોગી સાબિત થશે જ આ માહિતી. અત્યારે આપણી સાથે સુરતથી મુસ્તફાભાઈ આપણી સાથે જોડાયેલા છે. જી મુસ્તફાભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મેમ, મારું સ્પર્શ એ છે કે એકચ્યુઅલી મારી વાઈફ છે, એના આંખમાં એકદમ છાલા જેવું થઈ ગયું છે, એકદમ લાલ થઈ ગયું છે ને ખુજલી ઘડિયા ઘડિયા આવે છે. બરોબર. તો એના માટે હવે શું કરવું પડશે? કઈ દવા કઈ બતાવજો ને મેમ, કે એને ખુજલી ચોક્કસથી તમારા પ્રશ્નનું સમાધાન લાવીએ. મેમ, શું કહેશો? એમને આ પ્રકારની સમસ્યાઓ થઈ રહી છે, કન્જક્ટિવાઇટીસના લક્ષણો લાગી રહ્યા છે. હું તમને સૌથી પહેલી સલાહ એ આપીશ કે એમને થોડા આઇસોલેટ કરો. આઇસોલેટ એટલે એમને અલગ રાખો, કારણ કે તમને પણ થઈ શકે ને ઘરમાં બીજા વ્યક્તિઓ રહેતા હશે તેમને પણ આ વસ્તુ થઈ શકે છે. બીજી વસ્તુ એમ છે કે ફોન પર કે ક્યાં પણ દુકાન પર જઈને દવાઓ ના લેતા. ડૉક્ટરને બતાવો, એમને દેખાડો અને પછી ડૉક્ટરના મોનિટરિંગની અંદર જ દવા લેજો. બરોબર છે. અત્યારે આપણી સાથે ધીરુભાઈ રાજકોટથી જોડાયેલા છે. જી, આપનો પ્રશ્ન જણાવશો. ધીરુભાઈ, અમે સાંભળી જ રહ્યા છીએ આપને. આપણે ભરણજી જેવું રહ્યો ને. હા જી, ફરીથી આપનો પ્રશ્ન જણાવશો. આપણે 1 વર્ષ જેવું છું, રાજકોટ દવાખાને મોતિયો ઉતર્યો હતો. બરોબર. આંખ દૂધ કરે છે ને થોડીક. જી જી, ચોક્કસથી તમારી સમસ્યાનું સમાધાન લાવીએ. તેમને મોતિયાની સર્જરી કરાવી હતી અને પછી આંખોમાં હજુ સુધી તેમને દુખાવો રહ્યા જ કરે છે. ઘણી બધી વાર અમે એવું જોયું છે કે ઓપરેશન પછી પેશન્ટ દવાઓ સરખી રીતે નથી નાખતા અને એના કારણ સતત સોજો આવી શકે છે આંખમાં, જે ખૂંચતું હોય, દુખતું હોય અને લાલ થાય એવું દેખાય. અને બીજી કારણ એવું હોય કે અગર અઠવાડિયા 10 દિવસની વચ્ચે અગર તમે ઓપરેશન કરાયું હોય તો એ રૂજ આવતી હોય તો પણ સહેજ ખંજવાળ આવે, સહેજ ચળ આવે એવું તમને મહેસૂસ થઈ શકતું હોય છે. બરાબર. મેમ, એક એ પ્રશ્ન ઉપર પણ આપણે આવીએ કે જે લોકો મેકઅપ કરાવતા હોય છે, આઈ મેકઅપ કરાવતા હોય છે, આઈ લાઇનરનો યુઝ કરતા હોય, આઈ શેડોનો યુઝ કરતા હોય છે, તો તેઓને પણ આ પ્રકારના કન્જક્ટિવાઇટીસ થતા હોય ખરા તેના થકી? હા,
ઘણા બધા અમે જોયા છે કે તમે ખરાબ કે જૂની આઈલાઇનર આઈ શેડો વાપરો કે એક જણ નહીં વધુ જણ એક આઈલાઇનર વાપરે કે એક જણમાંથી 10 લોકોએ વાપરી તો ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે. તમે કોઈ પણ વસ્તુ 7 દિવસથી વધુ ખુલ્લી રાખો તો એ વસ્તુ બગડી જાય છે. મેકઅપમાં પણ એવું છે. મેકઅપ મહિના સુધી તમે સરખું રાખી શકો, મહિના પછી બેક્ટેરિયાને બધું ગ્રો થતું હોય છે. એટલે અમે જોયું છે કે જ્યારે પણ ઇન્ફેક્શન થાય ત્યારે અમે આ બધું બંધ કરાવી દઈએ છીએ. બરોબર છે. હવે એક અગત્યના પ્રશ્ન ઉપર એ પણ આવીએ કે જે મિત્રો લેન્સ પહેરતા હોય છે અને તેમને આ પ્રકારનું ઇન્ફેક્શન થયું હોય તો તે સમયે તેઓએ લેન્સ પહેરવો હિતાવહ ગણી શકાય? જે લોકોને લેન્સ પહેરતા હોય છે એ લોકોમાં કન્જંક્ટિવાઇટિસ ખૂબ કોમન છે. કન્જંક્ટિવાઇટિસ સિવાય પણ જેમ મેં તમને કીધું કીકી બગડી જાય, આપણી દ્રષ્ટિ ઓછી થાય, એ પણ ખૂબ કોમન છે એમાં. હવે આ દરમિયાન લેન્સ પહેરવું નહીં. હવે આ લેન્સનું જે આપણે સોલ્યુશન વાપરીએ છીએ એમાંથી પણ આ ચેપ થતો હોય છે. એટલે આ ચોમાસાના સિઝનમાં લેન્સ પહેરવો નહીં. બરોબર છે. હવે જે મિત્રોને આંખોમાં આંજણી થતી હોય છે અને તેઓને પણ આંખોમાં દુખાવો થતો હોય છે, ઘણી વખત આંખો પણ એમાં લાલ થતી હોય છે, તો તેઓએ કેવા પ્રકારના પગલાં લેવા? આંજણી થવું એ આંખનું હાઇજીન મેન્ટેન ના કરવા જેવું છે કે પછી આપણે ઓઇલી ફૂડ ખાઈએ તો પણ થાય એવું છે. આ દરમિયાન ગરમ પાણીનો શેક કરીએ એટલે જે આંજણીમાં અંદર પરવું હોય એ થોડું લિક્વિડ થઈ, થોડું જે ગંઠેલું હોય લિક્વિડ થઈને બહાર નીકળીને જતું રહે છે. પ્લેન એન્ટીબાયોટિક ડ્રોપ્સ જ નાખવા, કોઈ બીજા પ્રકારના ડ્રોપ્સની જરૂર પડતી નથી આમાં. અને સારી રીતે આઈને ક્લીન રાખવી એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. બરાબર. અંશીબેન, આજના વિષયના સંદર્ભમાં કોઈ વિશેષ સંદેશો આપવો હોય તો ટૂંકમાં શું આપશો? હું એક ટેક હોમ મેસેજ ચોક્કસ આપીશ કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. રોગોને અટકાવવા માટે આજકાલ ઇન્ટરેસ્ટ નથી બધાને, પણ એના ક્યોરમાં વધારે ઇન્ટરેસ્ટ છે. એટલે વારંવાર હાથ ધોવું, મોઢા પર હાથ ના અડાવવું, માસ્ક પહેરવું, પૌષ્ટિક આહાર અને સરસ ઊંઘ ખૂબ જ અગત્યની છે. એટલે સાવચેતીના પગલાં લઈને જ સમસ્યાને દૂર કરી શકીએ છીએ. બરોબર. આપ ડીડી કિનારના સ્ટુડિયોમાં આવ્યા અને આપે આજે વિશેષ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, જોયો ને, અંશીબેને જે આંખોની સમસ્યાઓ, ઉપાય અને તેના ઇલાજ અંતર્ગત જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી સદુપયોગ કરશો. ફરી મળીશું નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. આપ સૌને આરોગ્યની સુખાકારી જળવાઈ રહે તેવી જ અભ્યર્થના સાથે ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.